વિચારના પગ ક્યાં, વિચારનું નાક ક્યાં, વિચારની ચામડી ક્યાં, વિચારના હાથ ક્યાં, હાથ ક્યાં, વિચારના પગ ક્યાં. હા એ બધું આવી ગયું. હા. વિચાર શુદ્ધ બોધ ચૈતન્ય સ્વયં જ્યોતિ શુદ્ધા. બીજું કહ્યું કેટલું પર વિચાર તો પામ. મને નથી ખબર. મારી બુદ્ધિ બેટ મારી ગઈ છે. જેને ખબર હોય ને બોલાય. એના કરતા હું એક વિચારથી જ જીવન જીવું છું. ગુરુજી કહેતા એક વિચાર જીવન હું બેડો પાસ થઈ ગયો. કાંઈ પણ આંખથી જોવો તો શું કરો તમે જોવો એટલે હવે વિચારની આંખ કઈ ધ્યાન. ધ્યાન. વિચારનું નાક કેવું ધ્યાન. ધ્યાન. વિચારના કાન ધ્યાન. આઠે પર ગુરુજીને કીધું મારે ધ્યાનમાં રહેવું છે. વિચાર મૂકતો નહીં મારે. હાલતા તો ઠેસ હવે શું કે જરાક ધ્યાન રાખીને આવતો ને હા વિચાર નીકળવાનું પડે. વિચાર નીકળ્યા કરું છું. મને જ્યાં તમે હારું પડતું જમુથી પીછે સોમથી આગળ કામ બગડાવના જગત હશે નહીં પડે બધે લાગે. વિચારના પગ ધ્યાન, હવે આમ જો વિચાર નાક ધ્યાન, વિચારની ચાવડી ધ્યાન, ધ્યાન જ આવે આઠે પર. જો કહી દઉં એક વાત કરું તમને. જે વિચારનું ખાવાનું જે જીવ છે એ ધ્યાન. ત્યાં બહુ ધ્યાન રાખીને મિત્રો જાઉં. આ વાળને મારા ભાનમાં છે એમ કે એ તાર ટેલિફોન આવે ઠીક નહીં રસોઈમાં એટલે વાળ આવે માથાને એ ઠીક નહીં. હાર ન કહેવાય. તો ધ્યાન રાખજો ત્યાં કહું ને તો ધ્યાન રાખજો. બહાર ગયા તો કહું ધરાવો લોટ ધરાવો લોટ ધરાવો કહું છે. હા હા દરેક બાબતમાં ધ્યાન. ધ્યાનની ધૂન બીજી કોઈ નહીં. વિચાર કારણ કે હાલો આણું જોવા ગયું હોય બાઈ કે આમ ખૂણામાં દોરી બાંધી હતી અને નહોતા કોથરા એમાં વાસણ કૂસણ શેઠીને બધું મોકલાવી દીધું. રજાય નહીં. દીકરી તો કાપડા સુધી માગે. આપણી શક્તિ એ ભક્તિ. પછી પેટી જોઈ તો કે આ પેટી જોઈ એટલે અહીંયા કંકુ તો રેખાઓ આમ આમ કરી અને પછી એની પાકીટ કાઢી અને 500 રૂપિયા મૂક્યો. આમ કરીને બધા સારું કહ્યું સારું કહ્યું સારું કહ્યું. પછી તો લાવ્યું ઘર સારું કહ્યું ખોટી હા સ્ટીલનો કબાર શોકેસ મોકલાવી દીધો. સ્ટીલનો કબાર મોકલાવી દીધો. ડબલ બેડ મોકલાવી મોકલાવી. સમો કે નાના સમોને એમાં મારે ખર્ચ કર્યો જોઈ દીધું. 12 મહિનાના 12 ડબ્બા તેલના, 12 ડબ્બા ઘીના, બધી જાતનો સાબુ, બધી જાતના ડ્રેસ, બધી જાતનું ચંપલ, આ ડ્રેસ સાઈડ આ ચંપલ, આ ડ્રેસ સાઈડ આ ચંપલ, આ ડ્રેસ સાઈડ ચંપલ, એવા સેટ બધાય. આમ જોઉં હા સારું કંઈ બધે આમ વાળી મીઠાઈ એટલે સારું કંઈ. વળી કોક પૂછે આમ જોવા ગયા હતા ઓલું હતું ધ્યાન નહોતું મરી ગઈ. ધ્યાન થઈ ગઈ મારા વિચાર નહીં શું શું છે શું નહીં ધ્યાન રાખવું દે ને આમ જોવા જાય તો હું આવડે ગયો પછી નાકમાં દાણો કાઢી નાકમાં ઘાલી બાકીમાં પછી આમ મોટી ત્યારે ભાઈ બાદ સારું બહુ ચાંદની પહેલા જોડે બેઠા હતા. અરે એને કેવું છે બેન જોવો જીવનનો રોવા બાબા રોવામાં એ બધા આખો શું થાય. હવે આપણે તો આપણે ખૈરું ફાટક છે ને વારા ફરતી વારો છે એમાં તો કાંઈ હાલે એમ નથી. બાબા જાવું તો બધા રીતે આવવા પડે. કેવું હે
ધ્યાન ખેલ કેવા ખેલ ધ્યાન બધી ખેલ કર ચોગાની ખેલ કર ખેલ છે ચોગાની. હા આ બધી બાબતમાં એ મજા આવે. ખાવાનું ધ્યાન ન રખાય કોક તો દે અમારા કે પેટા એની તાણ એની છે પેટ આપણું છે જ્યારે થઈ તો ખોવા કે ફલાણ જગ્યા જમવા ગયો તો એ ધ્યાન ન રખાય કોક તો પીરશે. આપણે આ માથા આટલું ન થાય ધ્યાન રાખવું જોઈએ ને. વિચાર ભાવે મોઢા ને એટલે લઈ લેવાનું પછી પાછળથી ભૂકરિયા થાય. હે ભાર નથી પડતી તરત કે નો ભાઈ ગરજવા માંડી ધ્યાન ન રખાય. ખાઈ લે પછી જ્ઞાન ઉપર જવાનું છે ધ્યાન. હા ગાડી કઈ નક્કી નથી ધ્યાનની આવડતું. ધૂનમાં જ્યોત જલતે મટી જાય અંધારો અંતરનો. ઈ અજવાળે અગમ સૂચે જેને ભેદ ચેડવો ઘર. આંખોને બનાવ્યો પવન ચડ. આઠે પહોર રહે છે જે ધ્યાનમાં. એક પહોર એટલે 3 કલાક, 8 પહોર એટલે 24 કલાક, દિવસના 12 રાત્રિના 12. આઠે પહોર રહે છે જે ધ્યાનમાં. અને આ તમારું જે મન છે એ રાખો ને અનુભવ જ્ઞાનમાં. કહે પ્રીતમ સમજો ને સામ તારી કાયામાં કોણ બોલે છે. અરીસાની સામે તમે ઊભા રહી જાઓ. કાલે વાત કરી હતી એ પાછી આજ કરું છું કે અરીસાની સામે તમે ઊભા રહી જાઓ તો દેખાવ કે નહીં અરીસા. પછી ગુરુજી કે તમે હનુમાનજીને માનો તો કે હા થોડીક વાર પૂરતા એમ માનો કે હનુમાનજી છે. ચડાવો આંકડાનો હાર એટલે પહેરાવી દીધો. ખોટા હતા એમાં પહેરાવાઈ ગયો. ચડાવો માથે પુષ્પ એટલે એ ચડાવી દીધું. ત્યાં ચડાવ્યું તમારી માથે ચડી ગયું. 3 માથ ચડી ગયું. ક્યાં ચડ્યું? તમારા પ્રતિબિંબમાં. હા હું બધો સમજે આખું જગત તારું પ્રતિબિંબ છે. હા, હે. આખું જગત છે ઈ તારું પ્રતિબિંબ છે મારા જો. કાને. એક વાત સાંભળજો ગુરુ કૃપા. અરીસો હોય, અરીસો એટલે હું આખું વિશ્વ ને એટલે પડછાયો કઈ કરે. દર્પણમાં દીદાર હોય. છેલ્લા મુઠેથી આ યુક્તિ છે. અરીસો હાથ ઊંચો કરે તો તમે કોણ છો? કોણ છો તું? તો પેલા હાથ ક્યાં ઊંચો થાય? આ હાથ ઊંચો થાય પછી સામે હાથ ઊંચો થાય ને. આ હાથ ઊંચો ન થાય તો સામે હાથ ઊંચો થાય. તે કર્યું ઘરવાળી કર્યું. આ હાથ ઊંચો થાય પછી અહીંયા હાથ ઊંચો થાય ને. એ અરીસો નથી. આ બધા છે હું તો અરીસો કઈ કરે? તમે નિહાળ કરા તો કે હા પછી હવે ક્યાં ડકો થાય બેટા કાંઈ વાંધો નહીં આવી જશે મને વિશ્વાસ થાય. કૃષ્ણ શું કે છે? હજી અરીસાની વાત પૂરી બાકી રહી ગઈ. હજી કૃષ્ણ હા કે તમે અહીંયા કાંઈ પણ ષોડશોપચાર પૂજા કરો તમારી ઉપર કાંઈ એ ષોડશોપચાર પૂજા ચડે ન ચડે પણ તમારી માથે ફૂલ રાખો તો અહીંયા ચડી જાય. તમે આંકડાનો હાર પહેરી લો સફેદનો કે ઓલા લવંડર ફૂલ તો અહીંયા પહેરાઈ જાય કે નહીં? તો કેદી તમે સોનું ભજન કરશો. તુમ હી જાને તુમ હી હોય જાય. તમને જાણવાવાળું રામકૃષ્ણ પરમહંસદેવ મહાકાળીની પૂજા કરતા એના ગુરુ તોતાપુરીએ એમને આપેલું પૂજા કરતા
તો બધી પૂજા હોય, ફૂલહારથી માંડી, સેન્ટથી માંડી, ધૂપદીપથી માંડી બધું હોય. અને પંચામૃત હોય, ઘડો હોય આખો તાંબાનો, નવરાવે ધોવરાવે એવું કરે. એક સમય એવો આવ્યો ને બહુ વિચાર, એકનો જ કર્યો, એકનો જ કર્યો, એકનો જ કર્યો. પછી એક દી એવું હોય ને કે પોતા ઉપર બધો અભિષેક થવાનો, નિજ ભક્તિ કોક વિલા જાણે. એ તો એમ કે નિજ ભક્તિ લાગડ બધા જાણે, એમ કે લાગડ જાણે ન જાણે. નિજ ભક્તિ કોક વિલા જાણે. તો જે જોતા હતા ને એ લોકોની મહાકાળી દેખાતા. રામકૃષ્ણ ક્યાં આવ્યા ગયા? રામકૃષ્ણ ક્યાં આવ્યા ગયા? મીઠા દેખો લક્ષ્મી હસ્તી તો ખુદ ખુદા છે. એટલે આખું જગત શું છે? દર્પણ છે. દર્પણ છે તો તમારા જ વિચારો બધે પ્રગટ થાય છે. અને આપણને એમ લાગે કે એ મને આમ કેમ કહે. એટલે આપણે કેટલા કરી છે? બે. આ વાત છે ને ત્યાં અદ્વૈત. હે અર્જુન, અદ્વૈત બ્રહ્મ છે. કૃષ્ણ સતભામાં એટલે એની ઘરવાળી અષ્ટપટનાની માયલી એક પૈસાવાળીની જોડી છે. એટલે અહીંયા જાય ને એટલે સતભામાને ખબર પડે કે કમળનયન આવ્યા. પણ કમળનયનના કક્ષમાં સતભામાં જાય ને તો એને કૃષ્ણને એવું ન લાગે કે સતભામાં મારી પટરાણી છે અને મારી પાસે આવી, એમ ન લાગે. કેમ કે એમ બોલ્યા છે કે આખા વિશ્વમાં જે કાંઈ છે એ હું છું. એટલે એને એવું નહોતું લાગતું. અને આને એવું લાગ્યા કરે. જાંબુવંતી આવે તો એને એવું ન લાગે, યમુના આવે તો એને એવું ન લાગે, કાલિંદી યમુના આવે તો એને એવું લાગે, ઉપજા આવે તો એવું ના, જાંબુવંતી આવે તો એને લાગે, લક્ષ્મી આવે તો એને લાગે, ગંગા આવે તો ન લાગે, સરસ્વતી આવે તો, રૂકમણી આવે તો ન લાગે. એને એવું થાય કે હું જ છું. અને ઓલા જે ગમે એના કક્ષમાં જાય તો એને એમ લાગે કે આ કમળનયન આવ્યા. એને દ્વૈત રે, આને અદ્વૈત. અદ્વૈત કીધો રે દ્વૈત તણો સંહાર. અદ્વૈતભાઈ સ્વામી જો જો આ બાપા હે ને, લોકો કે તું આંખથી જો તો બધા આંખથી જ જોવે છે. તો કેટલી નક્કી કરશો બધા એમ જોવો રે કરશું. જો હવે નક્કી થાય તો મેળ પડે એવું છે. જો આ છે ને, આ શું છે? કોથળો. હા, આ શું છે? કોથળો એટલે શરીર. શરીર. આ કોથળો આમ મૂકી નથી દેવો, ધીમેકથી આપણે મૂકી દઈએ. હા, વાગી જાય. આ શું છે? કોથળો. કોથળો હે. શું છે? જાદુ. હો, જાદુ નહીં, એમનેમ જાદુ. જાદુ કે જાદુ. આ કોથળો હે, એ કોથળાને મૂકી દીધો ને ધીમેકથી મૂક્યો, પ્રેમથી મૂક્યો, કારણ કે પ્રેમથી જ મુકાય. હા, આ કોથળો છે ને એ મૂકી દીધો. હવે પરમાત્મા સિવાય કાંઈ છે? કહેવાનું નથી, પણ ખાલી જગ્યા, ધ્યાન, આપણી અંદરનું ધ્યાન. આ કોથળો છે, આ કોથળાને આપણે અહીં મૂકી દીધો. પરમાત્મા સિવાય કાંઈ ન હોય. હવે આપણી અંદરની અંદર આપણી અંદરની સ્થિતિ, આપણી અંદરની સ્થિરતા, આપણી અંદરની એક મૂળ ગતિ, એ વસ્તુ સ્થિતિમાં રહીએ ને થોડોક આનંદ આવે. વાંધો આવે છે ક્યાં? તો કે કોઈ પણ જાતનો સંકલ્પ અથવા ઈચ્છા અથવા કોઈ પણ આપણી અંદરનું વાતાવરણ હોય, કોઈ પણ મનની અંદર એ થોડુંક નડે છે. અથવા મત, આપણો મત હોય ને, સમજે ને છોકરા, આટલું તો સમજે ને, કે તારું ધ્યાન નથી.
આ કોથરો ધ્યાન છે ને, આ કોથરો છે તારો, અત્યારે તારો કોથરો મૂકી દીધો તો પરમાત્મા રહે. કારણ કે પરમાત્મા સિવાય કાંઈ છે નહીં. ભલે ને તને કાંઈ ખબર ન હોય ને ખબર હોય તો પરમાત્મા સિવાય કાંઈ નથી, આટલું તો સમજાય ને, કાને પડે ને. તો પરમાત્મા સિવાય કાંઈ નથી તો પરમાત્માને વાંધો હોય ક્યાંય? પરમાત્માને કોઈની રાગદ્વેષ હોય તો પરમાત્મા સિવાય કાંઈ રહેતું નથી. કોથરો ન રહે તો રીએ છે શું હોય તો કે તકલીફ પડતી હોય ને એ વાતાવરણ ને તો ક્યાંક કાંઈક આપણી અંદરનું મનનું ઈચ્છા સંકલ્પ અથવા કોઈ પણ જાતની અંદરની કોઈ પણ વસ્તુ કાંઈક રહે છે ને એટલે તકલીફ કરે. બાકી પરમાત્મા સિવાય કાંઈ છે નહીં. એટલે વાત એ હતી કે બધાયમાં જોવાવાળો એક, બધાયમાં સાંભળવાવાળો એક, બધામાં હોવાવાળો એક, બધામાં પગમાં હલવાવાળો એક, બધામાં લેતેથી કરવાવાળો એક. છતાંય મુનાએ અરુણ બાપુને 500 રૂપિયા આપ્યા. એ બધાય જોયો પણ મુનાની અંદર જોવાવાળો અને અરુણ બાપુની અંદર જોવાવાળો એક છે. બીજું લીધું પણ હવે એ પુનિતને ખબર પડી ગઈ એટલે એને કહ્યું કે લેવું દેવું હરીને હાથ, માનો તો ફાફા મારે છે. એના ઘરની સગડી વાત માનો ફાફા મારે. એટલે એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એ ઈશ્વર જ- ઉપર કૃષ્ણ એક જ મિનિટ. હા. એનો અર્થ શું થયો? એટલે પરમાત્મા જ લેતી દેતી કરે છે. મનુષ્ય એટલે કોઈ કાંઈ લેતું દેતું જ નથી. કાંઈ થતું જ નથી. આજે હું તમને કહું તમે સમજતા નથી. એ લેતું દે લેવા દેવા જેવું કાંઈ છે જ નહીં. જગત તડકાળવા ગયું નથી. કોઈ કાંઈ લેતુંય નથી ને કોઈ કાંઈ દેતુંય નથી. આજના છાપામાં છે, પૂર્તિમાં રવિવાર છે, પૂર્તિમાં લખેલું છે કે જેવો શબ્દ બહાર નીકળે છે ને એટલે તરત જ ભૂતકાળ થઈ જાય છે. શબ્દ નીકળે છે ભવિષ્યકાળમાંથી આમ થઈ જાય છે ભૂતકાળ. કેવું કહેવાય? કેટલી ઝડપ આજના છાપા વચ્ચે. એ વાંચવા જેવું છું અહીં. અત્યારે પૂર્તિમાં છે અહીંયા. નહીં. હા. અહીંયા જો છાપામાં અહીંયા છે, અહીંયા જો છે ઓલી સાઈડમાં, અહીંયા ઓલી સાઈડમાં ઓલા છેડે ક્યાં હો તમે? ભીતના ટેકે છે. પ્રસાદ નથી લેવો? અત્યારે ક્યાં હો? હા હા. બાપા શોપ ક્યાં એમ કહો? રવિવાર છે આજે. અત્યારે ક્યાં હો? આની અહીંયા પૂરતી ચાવડો મશીન છે ને એમાં. અત્યારે ક્યાં છો એમ કહું હવે? છે. હા તો લઈ આવો, પૂરતી લઈ આવો. આજની છે? હેલો હેલો, એટલે સંભળાતું નથી તમને? બસ મૂકી દઈએ, મૂકી દઈએ આજની. આ આજની. હાલો હા કઈ ખબર હાલો બે ગયા એકલો ગયા બે ગયા હું કે છોકરા જઈ ગયા મકાઈ લઈ આવ્યા છે એમ મકાઈ ખાવા ગયા ગયા. આજ રવિવાર છે ને એટલે ગયા હોય. આંખ બંધ કરમાં, આંખ બંધ કર ડિસ્ટર્બ થાય બધા. પછી થોડીક વાર પછી નીંદર આવી જાય. ધ્યાનમાંથી ધ્યાન શૂન્યમાં વયા જાય. એટલે બને ત્યાં સુધી ભજનમાં હું તને ના પાડું આંખ ન બંધ કરવી. આંખ બંધ કરીને પછી થોડીક વાર થાય ને એટલે પછી શાંતિ થાય ને નીંદર આવી જાય. વ્યક્તિને એક જગ્યાએ સંસાર છૂટી જાય છે, મોહ પણ છૂટે છે. એક જગ્યા એવી છે જ્યાં સંસાર પણ છૂટી જાય છે અને મોહ પણ છૂટી જાય છે. એટલે એનું પહેલું કારણ એ છે કે તું એની યારે ઇન્વોલ્વ નથી ને એટલે વધારે ફાયદો થાય. હમણાં તું એમાં ઇન્વોલ્વ હોય ને તો અઘરું પડે.
આને અત્યારે સત્સંગ થોડોક વધારે ઉતરેનું કારણ શું કે એમાં ઇન્વોલ્વ નથી ન્યારો છે એટલે વધારે ઉતરે એટલે એમાં ને એમાં હોય ને તો એ સંગ પ્રસંગે પાંગરે મળ્યું એ જ છે ને આજનું નથી મોડ એ આજનું છે આ રવિવારનું નહીં હોય હા 30 તારીખ છે નથી 30 તારીખ જ છે. 30 તારીખ જ તે આજે તો શાંતિથી જો ને મળશે આજે ઓલું બીજું એનું આખું